અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મેડિકલ હોસ્ટેલના મૃતકોને આર્થિક સહાય આપવામાં આવી। દુબઈ સ્થિત ભારતીય ડોક્ટર શમશેરસિંહ સિંહે 6 કરોડની સહાય કરી। 4 મેડિકલ મૃતક વિદ્યાર્થીના પરિવારોને 1-1 કરોડની સહાય આપી। ડોક્ટરના 7 મૃતક સંબંધીઓને 25-25 લાખની સહાય આપી। હોસ્ટેલના સિક્યોરિટી, રસોઈ કરનાર મહિલા અને પુત્રીના પરિવારને પણ 25-25 લાખની સહાય આપી। પ્લેન ક્રેશમાં ઘાયલ થયેલ મેડિકલ વિદ્યાર્થીઓને પણ 3.5 લાખની સહાય ચૂકવી। છોકરા હતા જે ફર્સ્ટ યર અને સેકન્ડ યરના બે છોકરા હતા જે ત્યારે મેસમાં હતા અને એમની ડેથ થઈ બરાબર। એમને 1-1 કરોડ રૂપિયા એમને કમ્પેન્સેટ કરેલા છે। બાકી 6 ફેમિલી મેમ્બર છે, રેસિડેન્ટ ડૉક્ટર્સ પ્લસ એક ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ છે, એનો ભાઈ હતો। એમાં એ 6 લોકોને 25 લાખ રૂપિયા એમને આપેલા છે અને 3.5 લાખ જે 14 લોકો ઇન્જર્ડ છે એમ કરીને 6 કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે। તો સુરતમાં આજે તાપી નદીનો જન્મદિવસ ઉજવાયો। સુરત શહેરના લોકો દ્વારા ઉજવણી કરાઈ। કુરુક્ષેત્ર ખાતે તાપી નદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। મા તાપીને 1300 મીટરની સાડી અર્પણ કરવામાં આવી। સવારે મા તાપીનું પૂજન કરી આરતી કરવામાં આવી। ઉજવણી સમયે તાપી નદીના તટે ગુંજ્યા ભક્તિ ગીતો।